છો કે હાલો આજ અડીને કાલ દાઢવાના છો? અરે વાલા, તરત જ દાઢો. ભોજન કરો તો તરત ભૂખ મટે. આ વાયદાના વેપાર મહાપુરુષો ભાઈ નહીં. જે વાયદાના વેપાર કરતા હોય બરોબર છે, ભલે કરે, એનો વાંધો નથી. પણ હું રોકડિયા વેપારમાં માનું છું. ઓન ધ સ્પોટ, અત્યારે એને અહીંયા અત્યારે જાગો. જે આવે છે એને આવવા દો, જે જાય છે એને જવા દો, જે થઈ રહ્યું છે એને નિહાળો. તમે પહેલા પણ પરમાત્મા હતા, આજે પણ પરમાત્મા છો અને તમે પરમાત્મા છો. કદી માટી અને માટલી બે હોય નહીં. કોઈ જુદું બ્રહ્માંડ નથી, કોઈ જુદા બ્રહ્મ નથી, કોઈ જુદા જીવ નથી, કોઈ જુદા જગત નથી. આ તો તમારી ભ્રમણાઓ છે. જ્યાં સુધી તમને સદગુરુ ના મળે ત્યાં સુધી આ ભ્રમણાઓ કદી મટે એમ નથી. અને સદગુરુ મળ્યા પછી એક એ થઈ જશે કે તમારું જે તન છે, તમારું જે મન છે, જે ધન છે, સારા કાર્યમાં લાગી જશે. આ સદગુરુનું પ્રમાણ છે. એવા અમારા દિનેશભાઈ, અમૃતભાઈ, રંજનભાઈ, પારુબાને જોરદાર તાળીઓ સાથે વધાવો. જો આ સદગુરુ મળ્યાનું આ પ્રમાણ છે કે જેનું તન, જેનું મન, જેનું ધન સારા કાર્યમાં લાગી જાય. અને જ્યાં સુધી તમે જોજો, આ ગાંધીનગરમાં શું બધી દુનિયામાં બધા બંગલાવાળા છે, મોટા વીઆઈપી માણસો છે. હું તો જોઉં ને રોજ, એ લોકોના 2 લાખ પગાર છે, પણ પેલું શું ખાય, ચિકન, દારૂ, એ બધા. કારણ કે એમને સદગુરુ મળ્યા નથી. એમનું તન દુર્ગતિમાં છે, એમનું મન દુર્ગતિમાં છે, એમનું ધન દુર્ગતિમાં છે, પાપના માર્ગે અટવાયેલા છે. જો સદગુરુ મળી જાય તો તરત આનો આખો બદલાવ આવી જાય, તન મન ધનનો.